આજરોજ સમાજને નવી પ્રેરણા મળે તેવું દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને મળ્યું છે. કષ્ટભંજન મહિલા મંડળ કે જેની ફક્ત 11 માસ પહેલા જ શરૂઆત થઈ છે. આ મંડળની શરૂઆત બહેનો દ્વારા કરવામાં આવી છે, જેઓ સમાજના દરેક ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને તેના થકી જે કંઈ દાન એ લોકો પાસે ભેગું થાય તે દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને અર્પણ કરે છે. આવી સુંદર ભાવના થકી તે દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને અર્પણ કર્યું. આવી સુંદર ભાવના થકી આજ રોજ ₹25,000નું દાન કષ્ટભંજન મહિલા મંડળના શ્રીમતી ચંદ્રિકાબેનની આગેવાની હેઠળ મહિલા મંડળના સભ્યોએ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ સેલરની ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ, ખજાનચી શ્રી શંકરભાઈ પટેલ, સહમંત્રી શ્રી શમીર વ્યાસ ઉપસ્થિત રહીને દાનનો ચેક સ્વીકાર્યો હતો. કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી, મારા સાથે સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ, ટ્રસ્ટના ખજાનચી શ્રી શંકરભાઈ, મંત્રી શ્રી સમીરભાઈ. આજ રોજ કષ્ટભંજન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર ધામ પર પોતે છેલ્લા 10 મહિનાથી આ એક અનઓથોરાઇઝ એક મહિલા મંડળની સ્થાપના કરી લોકોના ઘરે ઘર સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા, સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તે દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજે કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા. હું આ મહિલા મંડળની તમામ બહેનોને, એમના પરિવારજનોને અને કષ્ટભંજનના વિચારવિદ માટેના જે ગુજરાત ક્ષત્રિય સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. હિન્દુ સંસ્કૃતિના વિવિધ 16 સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિ સંસ્કારની આ પાવન ભૂમિ એ મા તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરશે. પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અન્ય સમાજોથી અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે. એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે અને સદીઓથી વર્ષોથી ઋષિમુનિઓએ જે આપને સંસ્કાર આપ્યા છે તેને દીપાવવાનું કામ આ બહેનોએ કર્યું છે. કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર આ પરિવારની તમામ મહિલાઓને ફરીથી અભિનંદન પાઠવે છે અને મા તાપીના આશીર્વાદ આ મહિલા મંડળને મળતા રહે એવી શુભેચ્છા બી પાઠવે છે. મારું નામ ચંદ્રિકા ચોટલિયા છે અને અમારું મંડળનું નામ છે કષ્ટભંજન મહિલા મંડળ. અમારા મંડળની શરૂઆત થઈ એને 10 થી 11 મહિના થયા છે અને 10 થી 11 મહિનામાં અમે દર શનિવારે અમે બધાના ઘરે ઘરે જઈને 11 વાર હનુમાન ચાલીસા કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પાઠ કરીએ છીએ અને પાઠ કર્યા પછી જે પણ મંડળની બહેનોએ અમે ત્યાં ભજન પણ કરીએ છીએ અને ભજન કર્યા પછી જે પણ ભંડોળ ભેગો થાય છે એ ભંડોળ અમે જે ભેગો થયો એ ભંડોળનો અમને એવો વિચાર આવ્યો કે હવે 11 મહિના થઈ ગયા છે તો અમારે એક દાન કરવું જોઈએ. તો દાન કરવા માટે અમને એવો વિચાર આવ્યો કે આપણા જન્મનું જે સત્ય હકીકત છે કે આપણે અંતિમ સ્થાન તો આપણું સ્મશાન જ છે, બરાબર. તો એ સ્મશાનમાં અમને એવું થયું કે ચલો અમે પહેલું દાન સ્મશાન ભૂમિમાં જ લખાવીએ. એટલે અમે બધી મહિલાઓની સહેમતીથી અમે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં અમે દાન લખાવવા આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.